શીલ પ્રભુપાદ એક બહુ સુંદર કોટેશન છે પ્રભુપાદજીનું. 1973માં જુહુમાં પ્રભુપાદજીએ ભક્તિરસામૃત સિંધુ ઉપર પ્રવચન આપેલું. પ્રભુપાદ કહે છે, એનું હું તમને ગુજરાતીમાં કહું છું કે તમે બધું જ બરાબર કરો છો. કીધું એવરીથિંગ ઇઝ પરફેક્ટ. તમે મંગળ આરતી કરો છો, 16 માળા કરો છો, રેગ્યુલર 4 નિયમનું પાલન કરો છો, એકાદશી વ્રત કરો છો, હરેક વસ્તુ એવરીથિંગ ઇઝ પરફેક્ટ. પણ પ્રભુપાદ કહે છે, બટ ઇફ યુ ડુ નોટ ડેવલપ યોર કૃષ્ણ કોન્શિયસનેસ દેન યુ સિમ્પલી વેસ્ટ યોર ટાઈમ. આ બધા સાધનો જે છે એ શાના માટે છે? કે આપણી ચેતના જે ભૌતિક જગતના સંપર્કથી દૂષિત થઈ ગઈ છે, આ ચેતનાને શુદ્ધ બનાવવા માટે. આ બધી સાધનામાં આપણે પરફેક્ટ છીએ, પણ એનાથી ચેતનામાં પરિવર્તન જો નથી આવ્યું તો આ સાધનની પણ કોઈ વેલ્યુ નથી. આ એક ટાઈમપાસ છે, પ્રભુપાદ કહી રહ્યા છે. અસલી ખેલ છે ચેતનાને કૃષ્ણમાં જોડવી. પ્રભુપાદની બુક્સ જો ધ્યાનથી તમે જોશો, સૌથી વધારે શબ્દ પ્રભુપાદજીએ જે પ્રયોગ કર્યો છે એ છે ચેતના, કોન્શિયસનેસ. અને આને ભગવાનમાં લગાવવા માટે, ભૌતિક સ્તર પરથી ઉઠાવીને એને આધ્યાત્મિક સ્તર સુધી લઈ જવા માટે આ બધો ખેલ એનો છે. નામ, રૂપ, ગુણ, લીલા, ધામ, આ બધું જે કાંઈ છે એનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ચેતના કૃષ્ણ ભાવના ભાવિત બને, કૃષ્ણમાં લાગે. અને પિતામહ ભીષ્મ એનું પ્રમાણ છે. જો બાહરી કાર્ય કાંઈક અલગ દેખાય છે, પણ એની ચેતના પૂર્ણ કૃષ્ણ ભાવનાના સ્તર ઉપર છે. એવી જ રીતે કાલે આપણે ચર્ચા કરી કે નામ જે છે, હરિનામ, નામ આપણને ધામની પ્રાપ્તિ કરાવે છે. નામ ધામ સુધી લઈ જાય. કોને લઈ જાય છે? મનને. આપણું મન જે છે એને ધામમાં પ્રવિષ્ટ કરાવે છે. એક સુંદર કથા છે કે નામ કેવી રીતે ધામમાં લઈ જાય. રૈદાસજી નામના એક ભક્ત થયા. તમે બધા જાણતા હશો, બહુ પ્રસિદ્ધ છે. આ રૈદાસજી એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરવા ગયા તો એને ઠાકોરજી મળ્યા. નદીમાંથી ભગવાનના શ્રી વિગ્રહ પ્રાપ્ત થયા. હવે આ શ્રી વિગ્રહ પ્રાપ્ત થયા ને એ પહેલા રૈદાસજીનો એક સ્વભાવ હતો કે ધામ યાત્રા બહુ કરતા. જ્યારે ઈચ્છા પડે ત્યારે ક્યારેક જગન્નાથપુરી પહોંચી જાય, ક્યારેક બદ્રીનાથ, ક્યારેક રામેશ્વર, જ્યાં ઈચ્છા પડે ખૂબ યાત્રાઓ કરતા. પછી તો ઠાકોરજી આવી ગયા ઘરે, ભગવાન શ્રી વિગ્રહના રૂપમાં આવ્યા. તે યાત્રા અટકી ગઈ, કારણ કે ભગવાનની સેવા કરે, શ્રૃંગાર કરે, એમાં જ સમય વયો જાય. પણ એના મનમાં થોડો ખેદ હતો કે ભાઈ યાત્રાઓ થતી નથી, ધામમાં જવાતું નથી. તો એણે એક યુક્તિ કરી, એક આઈડિયા એણે કાઢ્યો કે એનું જે ઘર હતું એ ઘરમાં જ તે ધામ બનાવી દીધા બધા. એક ખૂણામાં બદ્રીનાથ, એક ખૂણામાં જગન્નાથપુરી, એક ખૂણામાં વૃંદાવન, એક ખૂણામાં રામેશ્વર, બધા ધામ ઘરમાં. અને ત્યાં બધે બોર્ડ મારી દીધા કે ભાઈ આ જગન્નાથપુરી છે, આ બદ્રીનાથ છે, અહીંયા કેદારનાથ છે, આ ધામ છે, આ ધામ. અને વચ્ચે સેન્ટર ભાગ હતો, એમાં લખ્યું રૈદાસ કી કુટિયા, એટલે આ આપણું ઘર છે. અને પછી તો એને ધામ યાત્રા શરૂ કરી. ભાઈ ક્યારેક ક્યારેક એના મનમાં થાય કે ભાઈ હવે ચાલો આજે રામેશ્વર જવું છે, તો ભગવાનને તૈયાર કરે. બધો સામાન હારે, જેમ આપણે યાત્રાઓમાં જઈએ, તમે વૃંદાવન આવવા કેમ તૈયારી કરી, એવી બધી તૈયારી કરે. અને પછી એ ખૂણામાં લઈ જાય કે હાલો આજ રામેશ્વર આવી ગયા, તો અહીંયા સમુદ્રમાં સ્નાન કરાવો ભગવાનને ભાવના. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય બદ્રીનાથ લઈ જવા, તો પછી તૈયારી કરે, ગરમ કપડાં પહેરાવે ભગવાનને, શાલ ઓઢાડે, હારે એ પ્રમાણે જમવાનું લે, બધું ભગવાનને જે ભોગ લગાવવાનો છે બધું એકદમ રિયલ યાત્રાઓ, એવી તૈયારી. હવે તમે વિચાર કરો કે બદ્રીનાથની અંદર ઠંડી કેવી હોય છે, એ તો જે ગયા હોય એનો અનુભવ છે. તો પછી તાપણું કરે, ભગવાનને તપાવે, અને બહાર
બોલે મે મહિનો હાલતો હોય, બહાર એટલો ભયાનક તડકો હોય તોય અહીંયા અંદર આમ તમે જોવો તો બધું જ પૂરી તૈયારી એમ. પણ આ કોઈ જોવે સામાન્ય દ્રષ્ટિથી એવું લાગે કે આ તો એક નાટક છે ને, આવી રીતે કોઈ ધામ કેવી રીતે યાત્રા કરી શકે. તો આવી રીતે ભગવાનને ભ્રમણ કરાવે. હવે એકવાર બન્યું એવું કે એમને મે મહિનામાં વિચાર આવ્યો કે ભગવાનને બદ્રીનાથ લઈને જવા છે. તો બદ્રીનાથની યાત્રાની તૈયારી કરી અને જોયું તો આખા ગામની અંદર બરફ પડ્યો. મે મહિનામાં બરફ. અને શિયાળામાં વિચાર કરે કે ભગવાનને સાઉથમાં લઈને જવા છે, દક્ષિણમાં, તો આખા ગામમાં ગરમ વાતાવરણ થઈ જાય. શિયાળો હોય તો એ ગામમાં ગરમી હોય. પછી તો ગામ લોકોને ખબર પડી ગઈ કે આજે રૈદાસજી દક્ષિણ ગયા લાગે છે. કેમ? કારણ કે શિયાળામાં જો ગરમી લાગે છે તો આજે ભગવાનની યાત્રા ક્યાં છે? દક્ષિણમાં. અને ઉનાળે જો બરફ પડે તો ખબર પડી જાય કે આજ ભગવાન બદ્રીનાથ ગયા છે. આ રૈદાસજીનું ભજન છે. તો મનની ઉપસ્થિતિ, મનથી ધામની યાત્રાઓ કરતા. આ મનની ઉપસ્થિતિ આ ભાવનો વિષય છે. આપણા ગૌડી આચાર્ય ભક્તિવિનોદ ઠાકોર એમના જીવનમાં એક જ વાર વૃંદાવન આવ્યા છે, ખાલી એક વાર. પણ એ વૃંદાવનને એણે પોતાના મનમાં બસાવી લીધું અને મનથી હર સમય વૃંદાવનમાં છે. તો તનથી રહેવું એ ઠીક છે, પણ મનથી જો ધામમાં પ્રવેશ થઈ જાય, સૌથી ઉત્તમ સ્થિતિ આ છે. અને આ સ્થિતિ કોણ લાવે છે? હરિનામ, ભગવાનના નામથી આ પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાનો અર્થ એ છે કે મનને ભગવાનમાં લગાવવું કેવી રીતે. સરળ ઉપાય મહાપ્રભુએ આપ્યો છે. હરિનામ, હરિકથા. ભાગવતનો નિર્ણય પણ એ છે, સુખદેવજી હમણાં આગળ ઉપર બતાવશે. જો આપણે ભગવાનને સ્વીકાર કરીએ, બહુ મહત્વપૂર્ણ વાત નથી, ભગવાન આપણને સ્વીકાર કરે ને, આ સૌથી મહત્વપૂર્ણ વિષય. તો આપણને ખબર કેમ પડે કે ભગવાને આપણો સ્વીકાર કર્યો છે કે નથી કર્યો? પિતામહ ભીષ્મનો સ્વીકાર કર્યો તો સામે આવ્યા તો એને ખબર પડી ગઈ. રૈદાસજીનો સ્વીકાર કર્યો તો વાતાવરણ બદલે છે, ખબર પડી જાય છે, ભગવાન સાક્ષાત પ્રગટ છે. આપણો સ્વીકાર ભગવાને કર્યો છે કે નહીં, આ કેવી રીતે ખબર પડે? માની લો કોઈ ફિલ્મ સ્ટાર આવે, અહીં તમે બધા કથા સાંભળો છો ને, અહીંયા કોઈ ફિલ્મ સ્ટાર આવી જાય તો શું કરો? કથા તો પછી સાંભળી લેવું, પ્રભુજી ઘરના છે ને, વાંધો નહીં, કે પેલા આની યાર ફોટા પડાવી લો, આ બીજી વાર નહીં મળે. થાય છે ને. આપણે માની લો અહીંયા વૃંદાવનમાં તમે પરિક્રમા કરતા હોય ને, વચ્ચે કોઈ વ્યક્તિ એવો ફિલ્મ સ્ટાર તમને મળી જાય ત્યાં તો લોકો પડાપડી કરી દે કે નહીં. અને ધામમાં આવી ઘટનાઓ બની છે કે આવા લોકો આવે ને તો આમ પડાપડી થઈ જાય. આપણને એવું લાગે કે ભગવાન પ્રગટ થઈ ગયા છે શું ક્યાંય. લોકો સેલ્ફીનો જમાનો છે. પણ આવું પાગલપન ક્યારેય વૈષ્ણવો પ્રતિ જોયું છે? ભક્તો પ્રતિ ક્યારેય થયું છે કે કોઈ વૈષ્ણવને રસ્તામાં જોયા હોય ને આપણને આમ અચાનક ભાવ પ્રગટ થઈ જાય, એને મળવા જવાનું મન થાય, એની હારે અભિવાદન કરવાનું મન થાય? જો ભક્તો સાથે આ ભાવ થઈ જાય ને તો સમજી લો કે ભગવાને આપણો સ્વીકાર કરી લીધો છે. ભક્તોને જોઈને પ્રસન્નતા થઈ જાય તો સમજી લેવું કે ભગવાને આપણો સ્વીકાર કરી લીધો છે.